સવારે તમે ઉઠો અને કસરત ના કરવાનું બહાનું તમારા મગજમાં આવે તો આ વાત ખાસ યાદ કરી લેવી. તમારા દિવસની શરૂઆત કસરતથી શા માટે કરવી જોઈએ, જાણીએ તેનું વિજ્ઞાન. જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો એ ખોરાક પચે છે અને પોષક તત્વો લોહીમાં ભળે છે. આ પોષક તત્વોનું કામ કોષો સુધીનું હોય છે, એટલે કે કોષોના નવસર્જનમાં આ પોષક તત્વો પોતાનો ફાળો આપે છે. પણ આ પોષક તત્વો સીધા કોષો સુધી નથી જતા, પણ જ્યારે તમે ઊભા થઈને શરીરને હલનચલન કરશો ત્યારે આ પોષક તત્વો લોહીમાં પરિભ્રમણ કરશે અને તે પરિભ્રમણ સાથે પોષક તત્વો કોષો સુધી પહોંચશે. તો તમે ગમે તેટલો પણ પૌષ્ટિક ખોરાક લેશો, જો તમે બેઠેલા રહેશો તો આ પોષક તત્વો છે એ ઝેરમાં પરિણમશે. જે ખોરાક દ્વારા તમે ઉર્જા લઈ રહ્યા છો તે ઉર્જાનો તમે શારીરિક પ્રવૃત્તિ દ્વારા ઉપયોગ નહીં કરો તો પછી આ જ ઉર્જા તમારા શરીરમાં વધારે શુગર, ટ્રાયગ્લિસરાઇડ, ખરાબ કોલેસ્ટ્રોલ, યુરિક એસિડમાં બની જશે. તો સરળ શબ્દોમાં કહી શકાય કે તમારા શરીરની અંદર કફ, પિત્ત અને વાયુનો પ્રકોપ વધશે. જે તમે ખોરાક લીધેલો છે એ બરાબર નહીં પચે તો તમારું શરીર બીમારીઓનું ઘર બનશે. તો માનવનું શરીર ઈશ્વરે કામ કરવા માટે બનાવેલું છે, બેસવા માટે નહીં. બેસશો તો બગડશે. વધુ માહિતી માટે શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.